વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 8 વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના દરેક પેપરના સોલ્યુશન મૂકી દીધેલ છે। તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો જોઈએ પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું છે ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી? તો જવાબ આવશે વિકલ્પ સી ઇન્સ્યુલિન। બીજું છે કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવને મુક્ત થવા પર પિટ્યુટરી ગ્રંથિની નિયમિત નથી? તો જવાબ આવશે વિકલ્પ બી સ્વાદુપિંડ। ત્રીજું છે સૂકા વાળને કાંસકા વડે ઓળવામાં આવે છે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે, તેના માટે કયું પરિબળ જવાબદાર ગણાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી સ્થિત વિદ્યુત બળ। હવે છે ચોથું, વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેના પર લાગતા બે બળો? તો જવાબ આવશે વિકલ્પ સી પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય। પાંચમું છે એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે રાખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી ધારારેખી। છઠ્ઠું છે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર ખાલી જગ્યા પર છે? તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ। સાતમું છે એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે? જવાબ આવશે વિકલ્પ સી આવર્તકાળ। આઠમું છે વાયોલિન, ગિટાર અને વીણાના ઉદાહરણ આપો? તો જવાબ છે વિકલ્પ બી વાદ્યો। નવમું છે કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ઘન વીજભાર મળે છે? તો જવાબ આવશે વિકલ્પ એ રેશમ। દસમું છે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે છે ત્યારે શું થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી આકર્ષણ। 11મું છે માનવ આંખનો રંગ શાને આભારી છે? તો જવાબ આવશે વિકલ્પ બી આઇરિસ। 12મું છે પૂનમ પછીના દરેક દિવસે પૃથ્વી પર દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ કેવું થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી ઘટતું જાય છે। હવે છે બ વ્યાખ્યા આપો। પેલું છે સ્થિત વિદ્યુત બળ। તો જવાબમાં આવશે એક વિદ્યુતભારિત પદાર્થ વડે બીજા વિદ્યુતભારિત કે વિદ્યુતભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે। બીજું છે બળ। તો જવાબ આવશે પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને અથવા તેનો આકાર બદલાઈ શકે તેને બળ કહે છે। ત્રીજું છે નક્ષત્ર। તો જવાબ આવશે તારાઓના સમૂહ જે ઓળખી શકાય તેવા ચોક્કસ આકાર બનાવે છે તેને નક્ષત્ર કહે છે। ચોથું છે ગ્રહોની કક્ષા। તો જવાબ આવશે ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, આ માર્ગને તેની કક્ષા કહે છે। પાંચમું છે સ્વરપેટી। તો જવાબ આવશે મનુષ્યમાં શ્વાસનળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વરપેટી કહે છે। હવે છે પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પેલું છે શાના કારણે શ્વાસના રોગોથી પીડાતા લોકોની સંખ્યા વધતી જાય છે? તો જવાબ આવશે હવાના પ્રદૂષણને કારણે શ્વાસના રોગોથી પીડાતા લોકોની સંખ્યા વધતી જાય છે। બીજું છે આકાશમાં શુક્ર ગ્રહ ક્યારે અને ક્યાં જોઈ શકાય છે? તો જવાબ આવશે કેટલીક વાર શુક્ર સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને ક્યારેક સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોઈ શકાય છે। ત્રીજું છે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો જવાબ આવશે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ જોવા મળે છે। ચોથું છે પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? તો જવાબ આવશે પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે, તેથી તેઓ વીજળીથી ડરતા હતા। પાંચમું છે ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરીને બતાવે છે? તો જવાબ આવશે ધ્વનિનો કંપ વિસ્તાર અને આવૃત્તિ એવા ગુણધર્મો છે કે જેના વડે જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરી શકાય છે। છઠ્ઠું છે સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવામાં આવે માટે શાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો જવાબ આવશે સાયકલમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે બોલ બેરિંગનો ઉપયોગ સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે કરવામાં આવે છે। સાતમું છે બે બળોની પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? તો જવાબ આવશે જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે। હવે છે આઠમું તરલમાં ગતિ કરતી વસ્તુનો આકાર ધારારેખી રાખવાથી કયો ફાયદો થાય છે? તો જવાબ આવશે તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવામાં ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય એટલા માટે તેમનો આકાર ધારારેખી રાખવામાં આવે છે।
9મું છે સલ્ફર ડાયોક્સાઇડની સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો. તો જવાબમાં આવશે સલ્ફર ડાયોક્સાઇડ શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તેમજ ફેફસાને કાયમી નુકસાન કરે છે. 10મું છે વાતાવરણને દૂષિત કરતા સૂક્ષ્મકણો કોના દ્વારા ઉત્પન્ન થાય છે. તો જવાબ આવશે વાતાવરણને દૂષિત કરતા સૂક્ષ્મકણો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો, સ્ટીલ બનાવટમાં, ખાણ ઉદ્યોગ તથા વિદ્યુત મથકો દ્વારા ઉત્પન્ન થાય છે. હવે છે તફાવતના 2 મુદ્દા આપો. એમાં પહેલું છે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ. તો જોઈએ કોષરસ પટલમાં તે બધા જ સજીવ કોષોમાં આવેલું છે, જ્યારે કોષ કેન્દ્ર પટલ સુકોષ કેન્દ્રીય કોષોમાં જ આવેલું હોય છે. કોષરસ પટલ તે જીવરસને ઘેરતું પટલ છે, જ્યારે કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્ર દ્રવ્યને ઘેરતું પટલ છે. કોષરસ પટલ તે કોષમાં વિવિધ પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે, જ્યારે કોષ કેન્દ્ર પટલ તે કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થની અવરજવરનું નિયમન કરે છે. બીજું છે ડુંગળીનો કોષ અને ગાલનો કોષ. તો જોઈએ તફાવત. ડુંગળીના કોષમાં પહેલું તે વનસ્પતિ કોષ છે, જ્યારે ગાલનો કોષ તે પ્રાણી કોષ છે. બીજું છે ડુંગળીનો કોષ તો તેને સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ હોય છે, જ્યારે ગાલનો કોષમાં કોષ દિવાલ હોતી નથી. ડુંગળીના કોષમાં હરિતકણો હોય છે, જ્યારે ગાલના કોષમાં હરિતકણો હોતા નથી. ડુંગળીના કોષમાં મોટી એક કે વધુ સંખ્યામાં રસધાનીઓ હોય છે, જ્યારે ગાલના કોષમાં તેમાં રસધાની હોતી નથી. ત્રીજું છે એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. એકકોષી સજીવમાં પહેલું શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય છે, જ્યારે બહુકોષીમાં શરીર એક કરતાં વધુ કોષોનું બનેલું હોય છે. એકકોષી સજીવમાં પેશી અંગ કે અંગતંત્રોનો હોતા નથી, જ્યારે બહુકોષી સજીવમાં પેશી અંગ કે અંગતંત્રો હોઈ શકે છે. એકકોષી સજીવમાં અમીબા, પેરામીશિયમ, યુગ્લિના વગેરે એકકોષી સજીવ છે, જ્યારે બહુકોષી સજીવમાં કીડી, માછલી, દેડકો, હંસરાજ, બારમાસી વગેરે બહુકોષી સજીવો છે. હવે છે પ્રશ્ન 3 નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો. પેલું છે પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે તે દર્શાવવું. તો આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને આકૃતિ દર્શાવ્યા પ્રમાણે તમારે એનું વર્ણન કરવાનું છે. તો એ પણ તમને સ્ક્રીન પર બતાવેલ છે એ રીતે તમે જોઈ શકો છો. બીજું છે સ્વરપેટી કે કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો. તો તમે સ્વરપેટી અને કંઠસ્થાનની આકૃતિ સ્ક્રીન પર આપેલી છે, જોઈ શકો છો અને એની વિશેના વાક્યો પણ નીચે દર્શાવેલા છે, એ પણ તમે જોઈ શકો છો. હવે ત્રીજું છે સમતલ અરીસા વડે પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે તે આકૃતિ સહવર્ણવો. તો આકૃતિ તમે સમતલ અરીસા વડે પ્રતિબિંબની રચના જે દેખાય છે તેની આકૃતિ દર્શાવેલી છે અને આકૃતિનું વર્ણન પણ નીચે દર્શાવેલું છે, એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પેલું સાયકલ તથા વાહનો રિપેર કરનારા કારીગરો વાહનના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. તો જવાબમાં આવશે જ્યારે ગ્રીસને સાયકલ તથા વાહનોના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં ગ્રીસનું એક પાતળું સ્તર બને છે. પરિણામે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે સંપર્કમાં આવી શકતી નથી અને ઘસાતી નથી. તેથી બંને સપાટીઓના ખરબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. બીજું છે સામાન્ય પાણી વિદ્યુતનું વાહક છે, પણ શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે. તો જવાબ જોઈએ. સામાન્ય પાણી એટલે નળનું પાણી, કૂવામાંનું પાણી, જેની અંદર અનેક ક્ષારો અને ખનિજ દ્રવ્યો કુદરતી રીતે ઓગળેલા હોય છે, જેના કારણે તેમાં ઘન અને ઋણ આયનો હાજર હોય છે. પણ શુદ્ધ પાણીમાં કોઈ ક્ષારો કે ખનિજ દ્રવ્યો હોતા નથી, તેથી તેમાં ઘન અને ઋણ આયનો હોતા નથી. પરિણામે તે વિદ્યુતનું અવાહક છે. ત્રીજું છે ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપેલ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. તો જવાબ જોઈએ. ઇલેક્ટ્રોસ્કોપ વહારના ઉપરના ભાગે ધાતુનું સળિયું હોય છે. પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને આ સળિયા સાથે અડાડવામાં આવે છે. જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની 2 પટ્ટી પર જશે. પટ્ટી પર સમાન પ્રકારનો વીજભાર જતાં પટ્ટીઓ અપાકર્ષણ થતાં પહોળી થશે. જો પદાર્થ પર વીજભાર હશે નહીં તો પટ્ટીઓ પહોળી થશે નહીં. આમ ઇલેક્ટ્રોસ્કોપની પટ્ટીઓ પરની અસર પરથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય. ત્રીજું છે સૂર્ય બીજા તારા કરતાં મોટો દેખાય છે. તો જવાબમાં આવશે સૂર્ય પૃથ્વીની સૌથી નજીકનો તારો છે, જ્યારે બીજા તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર છે. આમ સૂર્ય બીજા તારા કરતાં તે આપણી
દૂરથી ઘણો નજીક છે. નજીકની વસ્તુ મોટી દેખાય અને દૂરની તેટલા જ કદની કે તેથી મોટા કદની વસ્તુ પણ નાની દેખાય. સૂર્ય આપણી નજીક હોવાથી તે મોટો દેખાય છે. બીજા તારો આપણાથી સૂર્યની સરખામણીમાં ઘણા દૂર હોવાથી તે આપણને નાના દેખાય છે. તેથી સૂર્ય બીજા તારા કરતાં મોટો દેખાય છે. હવે છે પ્રશ્ન 4 નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું છે તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો. પહેલું છે જે વહી શકે છે તેને તરલ કહે છે. પ્રવાહી અને વાયુ બંનેનું સામાન્ય નામ તરલ છે. હવા, વાયુઓ, પાણી પ્રવાહીમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે. તરલોમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતા ઘર્ષણ બળને ડ્રેગ એટલે કે ઘસડાવું કહે છે. ડ્રેગનો આધાર પહેલું તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ, બીજું વસ્તુનો આકાર અને ત્રીજું તરલના પ્રકાર પર છે. વસ્તુઓ જ્યારે તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમણે તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં તેઓ ઉર્જા ગુમાવે છે. તેથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના એક પ્રયત્નમાં વસ્તુઓને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, જેને ધારારેખી એટલે કે સુવાહી આકાર કહે છે. વસ્તુઓ ધારાખી આકાર એટલે કે પક્ષીઓ, માછલીઓ જેવા આકાર. આ જ કારણથી વિમાનોનો આકાર ધારારેખી બનાવવામાં આવે છે. બીજું છે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો. તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા નીચે મુજબ છે. ત્રીજું જોઈએ સિસ્મોક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે શું કરવું જોઈએ? તો જવાબ તમને સ્ક્રીન પર દર્શાવેલો છે, તમે જોઈ શકો છો. હવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, વાહનોથી થતું પ્રદૂષણ સમજાવો. તો જવાબ જોઈએ વાહનોમાં બળતણ માટે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. તેના દ્વારા ખૂબ ઊંચી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો પ્રદૂષકો તરીકે ઉત્પન્ન થાય છે. ખાસ કરીને વાહનોમાં ઉપયોગમાં લેવાતા બળતણના અપૂર્ણ દહનથી ઝેરી વાયુ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બીજું છે તારાઓ વિશે ટૂંકમાં પરિચય આપો. તો તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તે સ્વયં પ્રકાશિત છે. સૂર્ય પણ એક પ્રકારનો તારો છે. તે પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. તારાઓ અસંખ્ય છે. તેઓ સૂર્ય કરતાં પણ અનેક ગણા મોટા અને દૂર છે. બધા તારા સમાન તેજસ્વી નથી તેમજ સમાન રંગના નથી. તારાઓ રાત્રે ઝબૂકતા દેખાય છે. તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે દિવસે દેખાતા નથી. સૂર્ય એક એવો તારો છે જે દિવસે દેખાય છે અને રાત્રે દેખાતો નથી. તારાઓ આકાશમાંથી પૂર્વથી પશ્ચિમ ખસતા દેખાય છે. ધ્રુવનો તારો એક એવો તારો છે જે હંમેશા એક જ સ્થાને ઉત્તર દિશામાં દેખાય છે. ધ્રુવનો તારો, વ્યાધનો તારો જાણીતા તારા છે. હવે તે ત્રીજું, આંખના મોતિયાની ખામી અને તેના નિવારણ વિશે ટૂંકમાં સમજાવો. તો મોટી ઉંમરે આંખના લેન્સ ધૂંધળા બની જવાને લીધે દ્રષ્ટિ ઝાંખી એટલે કે ધૂંધળી થઈ જાય છે. આ પ્રકારની આંખની ખામીને આંખનો મોતિયો આવ્યો કહેવાય છે. તેના કારણે દ્રષ્ટિ નબળી થઈ જાય છે. આ ખામીનો ઇલાજ સર્જરીથી થઈ શકે છે. તેમાં આંખના અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે. આ રીતે ખામી દૂર કરી શકાય છે. ચોથું છે સ્ટીલ ટમ્બલર પર ધાતુના ચમચાને હળવેકથી અફળાવતા નિર્બળ ધ્વનિ ઉદ્ભવે છે, જ્યારે જોરથી અફાળતા પ્રબળ ધ્વનિ ઉદ્ભવે છે. તો જવાબ જોઈએ ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધારિત છે. સ્ટીલ ટમ્બલર પર ધાતુના ચમચાને હળવેકથી અફળાતા ટમ્બલરમાં કંપનનો કંપ વિસ્તાર ઓછો હોય છે. તેથી તેમાં ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ હોય છે. પણ ચમચાને જોરથી અફાળતા ટમ્બલરના કંપનનો કંપ વિસ્તાર વધુ હોય છે. તેથી તેમાંથી ઉદ્ભવતો ધ્વનિ પ્રબળ હોય છે. પાંચમું છે ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે. કઈ રીતે? તો જવાબ જોઈએ વસ્તુની સપાટી પરનો ઘર્ષણ ઉપર અસર કરે છે. જ્યારે વસ્તુને કોઈ સપાટી પર ગતિ કરવાની હોય ત્યારે તે વસ્તુ અને સપાટી વચ્ચે થયેલ જોડાણને તોડે તેટલું બળ લગાડવું જરૂરી છે. ખરબચડી સપાટી પર મોટા પ્રમાણમાં અનિયમિતતાઓ હોય છે. તેથી ખરબચડી સપાટી પર લીસી સપાટીની સાપેક્ષે વસ્તુને ગતિ કરવામાં વધુ બળ જરૂરી છે. આમ ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે. હવે છે 5 નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જણાવો. તો જોઈએ એમાં પહેલું, બળ પદાર્થને સ્થિર સ્થિતિમાં ગતિમાં લાવી શકે છે. બીજું, જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેને ઝડપમાં ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો કરી શકે છે. ત્રીજું છે ગતિમાન પદાર્થની ગતિની દિશા ફેરફાર કરી શકાય છે. ચોથું છે પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય છે. અને પાંચમું છે ઉપરોક્ત બધી અથવા તેમાંથી થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. બીજું છે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે ઉદ્ભવતી અસરો જણાવો.
તો વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક ક્રિયાઓ પ્રતિક્રિયાઓ થાય છે. તેને પરિણામે સ્વરૂપે ઇલેક્ટ્રોન્સ પર વાયુના પરપોટા બની શકે છે. બીજું, ઇલેક્ટ્રોન્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે. ત્રીજું, વિદ્યુત દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. ઉપરોક્ત રાસાયણિક ક્રિયાઓ પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોનના પ્રકાર પર આધાર રાખે છે. ત્રીજું છે, આકાશમાં થતી વીજળી અંગે પ્રાચીન સમયના લોકોમાં અને અત્યારના લોકોમાં શી માન્યતાઓ છે? તો જવાબ જોઈએ. પ્રાચીન સમયના લોકો વીજળી થવાનું કારણ સમજી શકતા ન હતા. તેઓ માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે, આથી તેઓ વીજળીથી ડરતા હતા. અત્યારના સમયના લોકો જાણે છે કે વીજળી થવી એ કુદરતી ઘટના છે. વાદળોમાં એકઠા થતા અસમાન વીજભારોને લીધે વીજળી થાય છે. તે કોઈ ઈશ્વરનો કોપ નથી. તેથી વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી. ફક્ત ભયાનક વીજળીની ઘટના વખતે આપણી જાતને બચાવવા પગલાં લેવા જોઈએ. ચોથું છે, ગુણક પ્રતિબિંબો એટલે શું? ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંત પર રચાયેલા સાધનનું નામ જણાવો. તો જવાબ જોઈએ. બે અરીસાની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે, તેમની ધાર એકબીજાને સ્પર્શે અને એકબીજા સાથે અમુક માપનો કોણ બનાવે તેમ ગોઠવી તેમની વસ્તુ મૂકતા અરીસામાં સામસામા પરાવર્તન થઈ ઘણા પ્રતિબિંબો રચાય છે. આ ઘટનાને ગુણક પ્રતિબિંબો કહે છે. બ છે, ખાલી જગ્યા પૂરો. પહેલું, વાયુ પ્રદૂષણથી ખાલી જગ્યા સંબંધિત રોગોથી પીડાતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. તો જવાબ આવશે શ્વાસ. બીજું છે, આઇરિસમાં નાનું દ્વાર હોય છે જેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે કીકી. ત્રીજું છે, સ્ટેસ્ટર પરિપથમાં ખાલી જગ્યાનું થતું કોણાવર્તન વિદ્યુત પ્રવાહના વહનનો નિર્દેશન કરે છે. તો જવાબ આવશે ચુંબકીય સોય. હવે છે ક, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા વિધાનો ફરીથી સુધારીને લખો. પેલું છે, બે યોગ્ય પદાર્થોને એકબીજા સાથે ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર સ્થિર હોય છે, તેઓનું જાતે વહન થતું નથી. તો જવાબ આવશે આ વિધાન સાચું છે. બીજું છે, ઇલેક્ટ્રોસ્કોપ વીજભાર ઉત્પન્ન કરવાનું સાધન છે. તો જવાબ આવશે આ વિધાન ખોટું છે. સાચું વિધાન છે, ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટેનું સાધન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.